મર હિરિયા તારી પારામાં ભજેલી પારાગરી દેવી બોલું મારા હિરિયા જગત માથે જનો ભાગ્યો બનુ મારા હિરિયા યાદ મેલડી પછી કોઈ આગળ માગવા દેતી નથી મારી પારામાં ભજેલી પારગરી અને આવી રીતે મધરી રાઈટનું ટાણું થયું સપનાની મારી પાસે હિરિયા ને મારી મેલડી આવ્યો જાગેશ મારા હિરિયા હુઈ ગયો છે ફટાફટ હિરિયો કીધું માં જાગતો નથી મારે સૂતો નથી માં તો હા ભાઈ મારા દીકરા મધરી રાઈટ ના ટાણે હું તને મેલડી કહેવા આવ્યું છું બાપ મારી બોલ બોલ મારા હિરિયા કાલે હવા પૂરતી સડે ને પ્રભાત નો પોર થાય રાજા કરણ ની વેળા થાય એટલે મારા હિરિયા જે તારું આ ગાયું ભેહું જે ધણ છે ને મારા દીકરા એ બધું ધણ છે ને વેચી નાખી જાય મેલડી મારું ભાળતું નથી હો મારો હિરિયો કેવા મળે અરે મારી પારામાં ભજેલી પારગલી મારી મેલડી ક્યાં દેવા જાવ મારું ધન મારી હવા પોરથી સડે મારું આ એટલું બધું ગાયું હું ધન છે મારી દેવા ક્યાં જાવ મારી ચોક ગજી મારી મેલડી બોલી તો હા ભલે મારે હવા પોરથી સડે ને હવા પોરથી સડે એની ગોવાળી કરવા તું ન જાતો કામાં કે તારા ગાય ભેહુના ધણની ગોવાળી કરવા હું મેલડી વધાય મારા દીકરા હવા પોરથી સડ્યો રાજા કરણની વેળા થઈ ગઈ પ્રભાતનો પોર થયો એ હવા પોરથી સડ્યો રાજા કરણની વેળા થઈ પ્રભાતનો પોર થયો અને 80 વર્ષની ડોશીનું રૂપ લીધું હો મારી મેલડી હાથની મારી પાસે ખોખડી લાકડી લઈ માથે કાળો ખમર ભેળજો ઓઢી સાંજીના પતરા જેવા વાળ રહી ગયા છે મારી મેલડી ક્યાં આવી ધીમે 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 ડગલા માંડતી જ્યાં ઓલા હિરિયાનું વાહના વાળાની મારી પાસે ગાયુંનું ધણ બાય જૂતું ત્યાં મારી મેલડી આવીને ઊભી રહી ગઈ હો મારી મેલડી ન્યા આવીને ઊભી રહી ગઈ અને બરોબર પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ એટલે મારવાડમાંથી હઠિયો મણજારો પોતાનું ગાયનું ધન લઈને ગયો આવે તો ભાઈ મારવાડમાંથી હઠિયો મણજારો ગાયનું ધન લઈને ગયો આવે ઈ જગ્યાની માલપા એ હઠિયો મણજારો જે આમ નજર માંડી મેલડી મારા ડોશીને કીધું કે એ ડોશી હઠિયા વણજારાને આમ નજર પડીને ત્યાં ગાયું જે હતી ને ધ્યાનમાં આવી ગઈ હો આવા વગડાની મારી પાસે આવા વાહના વાળાની મારી પાસે અને આટલી બધી રૂપાળી ગાયું ને એમાં પાછી એક ડોશી હાંસવીને બેઠી છે આમ જોતો ખરા એટલે હઠિયા વણજારાએ કીધું બોલી બધી ગાયું છે દેવાની છે વેસવાની છે કઈ ડોશી તેથી મારી મેલડીએ કીધું તું ભાઈ એ મારી માતાની અમૂલી ગાયું છે ને મૂળ નો થાય મારી મેલડીની અમૂલી ગાયું છે ને મૂળ થોડા થાય ભાઈ હઠિયા વણજારાએ કીધું તો એનો એક નિર્ણય છે એનો એક ઉપાય થાય બોલ જેટલી વાંભ કરીને જેટલી વાંભ કરે તો તારી વાંભે વળે તારી
અને હું મેલડી વામ કરું મારી મેલડીની વામ બે વળે ને એ મારી મેલડીનું અમૂલી રતન હોય. કારણ કે આમાં વાંભમાં તમને ભરવાડને કહેવાનું ન હોય કઈ રીતે વામ કરવાની હોય. મજારીનો દીકરો હોય અમારે કાળુભાઈ કે આશરી મારી પર મોલની મોટની મારી પર પાવો વગાડે માતાજી નામની મોલની વગાડે એટલે ગમે એવો નાગ હોય વંશમાં કરી દે. અમારા રાવણદેવના દીકરા આશરી મારી પર ડાક લઈ અને અમારી ભાષામાં અત્યારની ભાષામાં માતાજીના નામનો કાળેરો રાગ કરે. એ કાળેરો રાગ કરે જો હાથ પાતાળમાંથી જાગી દેવી જવાબ ન દેવા આવે ને દીધી તો ભલા ભલા માતાના નામનું ડમર ન હોય. અને એવી રીતે તમારો માલધારી ભરવાડનો દીકરો હાથની મારી પર લાકડી લઈને એ ગાય માતાની વાંભ કરે ને વાંભેળ બધી ગાયું વળી ન જાય તો તમે માલધારી નો કહેવાય બા. અને અઠિયા વણજારાએ વાત કરી હો, અઠિયા વણજારાએ જેવી વાત કરી કે આખો વાહનો વાળો ઠેકીને ભાગવા મળી ગયું. બધી ગાયું ભાગવા મળી પણ મારી મેલડીને મંજૂર નહોતું. બધી ગાયું નીકળી ગઈ પણ એક બેહારી રહી ગયો. માતાના નામનો પોઠિયો અહીંયા બેહારી રાખ્યો. આ મારી મેલડી નો રે મારી ના માતાજી મેલડી આમ હળ વ્યક્તિને હાથ બીજો નંજન બેહારી દીધો. પ્રભાતનો પોર થયો તો એટલે વીરિયાના ઘરેથી ભાઈ લાસુભાઈ વાહેદુ કરવા નીકળ્યા અને વાહના વાડાની બાલી પાસે આવીને જોયું ને વીરિયાનો ટકોરો કર્યો. વીરિયા આમ જોતો ખરા તારી મેલડીએ મારા નાના નાના છોકરાની સણ્યું કાઢી મૂકી. તારી પારામાં ભજેલી મેલડીએ કાઢી મૂકી. કારણ કે બહુ સાચી વાત છે. ક્યારેક ક્યારેક માતાજી બોલે છે, કંઈક દુઃખ પડ્યું હોય, ક્યારેક વેળા પડી હોય કે માતાજી બોલે. માતાજી વધારવા દો મારે વધારે વાય તેની મારી પાસે સાહેબ આપણને ક્યારેક ભરોસો ઉડી જાય છે માતામાંથી. થોડું ઘણું ન થાય એમ લાસુ ને સવારના પોરની મારી પર ભરોસો ઉડ્યો. ઓહો મારા છોકરાની સાણી કાઢી મૂકી, મારા નાના નાના બસડાની સાણી કાઢી મૂકી. આમ તો જો હિરિયા તારી મેલડીએ કાઢી મૂકી. મારી મેલડી બોલી હિરિયા તારા ઘરેથી બાય છે ને લાસુબાઈ ને કહી દે ઓલા પોઠિયા માંથી જે દોણો મૂકેલો છે ને દોણો લઈ લે. ઈ દોણાની માલ પા હાસા જીંદુ રતન ભરેલા હતા મારી પોઠિયાની માથેથી જેવો દોણો લીધો ને આમ કે આમ દોણો ખોલ્યો. ચાલો હોનામાં જીંદુ રતન ભરેલો દોણો હતો હો ભાઈ. અને સાહેબ એથી મારી મેલડી બોલી ગીડિયા હવે જગતની મારી પાસે જેટલી ઝાર ભેગી થાય ને એ બધી ઝાર ભેગી કરી અને ગામ મૂકીને હવે અહીંથી નીકળી જાય. મારી નીકળી તો જાવ પણ જાવ ક્યાંમાં કે મારા હિરિયા આ તારા દીપનું ડંગડું છે ને ડંગડું લઈને હવે અહીંથી હાલી નીકળીને તેથી મારો હિરિયો હાલ્યો. હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે, હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે. હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે, હિરિયો ઢંગડું લઈને હાલ્યો રે. હિરિયો હાકા બંગાળામાં આવ્યો, હિરિયો હાકા બંગાળામાં આવ્યો.
નમણા રમજો રે માં એ મારી મેલડી રમવા આવ્યા કે નમણા રમજો રે કરતા કરતા હીરીએ પડાવ નાખ્યો પાદર હીરિયાએ હાકા બંગાળા શેરની માલપા પાદરમાં તંબુ તાણીનો પડાવ નાખ્યો પણ સાહેબ જગતમાં માતા છે ભાઈ તારે થોડી ઘણી નામ ના રાખ્યું હોય કોઈ માતાને કઈક પરસા જેવા પડે મારી નાજ પાદરમાં પડાવ નાખ્યો અને મજા છે આનંદ છે કે મારું વચમાં નાનું એવું સ્ટેટસ આવ્યું હતું હોનાની કટકી લોખંડની કટકી ઘરનો ડાયરો છે એટલે ઘડીક આનંદ કર્યું મેલડીના નામમાં હોનાની કટકી લોખંડની કટકી બરોબર આમ બે જગ્યાએથી ભેગા થઈને હેઠે પડી જાય એટલે હોનાની કટકી લોખંડની કટકી બે ભેગા થયા અને વાર્તાલાપ કરવા મળ્યા ભાઈને અને હોનાની કટકી લોખંડની કટકીને પૂછે છે કે મારો જે ઘાટ ગળાતો હોય હોની ઘાટ ગળતા હોય મારો પડખેવાળા પાડોશીને ખબર નથી રહેતી કે હોનાનો ઘાટ કઈ રીતે ગળાઈ જાય છે અને તારો લોખંડનો ઘાટ ગળાતો એટલે 5 ગામના સીમાડા લોખંડ ગજવેશ તું લોખંડ બહુ સારો જવાબ આપ્યો છે હોનાભાઈ એ હોનાભાઈ સાંભળો સાંભળો મારા લોખંડની વેદના સાંભળો હવે ભાઈ હોનાભાઈ જે તમારો ઘાટ ગળાય ને ઓલી માથે હથોડી આવે શેની હોય તો હોનું કે ભાઈ તમારો લોખંડની હોય પછી હથોડીની મારી પાસે હાથો આવે એ શેનો હોય એ લાકડાનો હોય ત્યારે તો ફાઈબરના સમય પ્રમાણે ફાઈબર ના થઈ જાય લોખંડે બહુ સારો જવાબ દીધો હોનાભાઈ જેથી અમારો ઘાટ ગળાતો હોય ને માથે ઘણના ઘા પડતા હોય ને એ અમારા હોય એની માથે યરણું મંડાણી હોય ને એ અમારી હોય અમને અમારા ને અમારા જેથી ઘા મારે એના હુડા આવે અમારી કારણ કે આપણા વાળાને ખબર હોય કે આપણી પથારી ક્યાં બળદેવભાઈ આપણા વાળાને ખબર હોય કે આપણે કઈ જગ્યાએ શું કરવાના છે ક્યાંથી નીકળવાના છે પારકાની કોઈની તેવડ નથી કે આપણને ઘા કરી દઉં પણ જેથી આપણા ઘા મારે તેથી એના આહુડા આવે 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 અમારી નાચો આવે આવે પણ આપણે
માતાને તો સાહેબ એટલે કેવી વિનંતી કરવી કે જગદંબા એ જોગમાં અમારા ભાઈઓના ભાવ મારી કોઈ દી વિખાવા દેતી નહીં મારી છોકરાની માતા માતા મારી તારી આગળ મારી બીજી નથી માયા માનતા મારી ધન દોલત નથી માનતા તે ઘણું દીધું છે પણ મારી અમારો જે જોગરાણા પરિવારનો જે ભાઈઓનો ભાવ છે ને મારી આ એક માળાના મોતીડા મારી આ ઢાકરીના પાદરમાં મારી અમે બન્યા સવીને મારી જોજો અમારા ભાઈઓમાં કોઈ દી વિખવાદ આવા દેતી નહીં ભાઈ ભાઈઓના ભાવ વિખાવા ન દેવાય જેમ સંદન માથે વિશ્વાસી માથે વલ્યા ખાખરાએ એક દી કુવાડાના ઘા કરાવ્યા કારણ કે વગડામાં જયારે વનવગડો હોય એની મારી પાસે સંદન મૂકે ને એટલે આખો વનરાય આખી વગડો આખો વનરાય ને વગડો સાહેબ ખીલી ઉઠે ગોહો અમારા વગડાની મારી પાસે સંદન ઉગ્યું એ ભાઈ કારણ કે સંદન ઉગે ને ભાઈ એટલે આખા વગડાની મારી પાસે એની સુગંધ ફોરે પણ સાહેબ એના વગડાની મારી પાસે જ્યારે કોક ખાખરા જેવા થાય તેથી વગડા યુરોવા મળે એક દી અણદેખાય થઈ ગયો એ વગડાની મારી ભાઈ જેમ માણામાં અણદેખાયું થાય હું કઈક થોડો ખારો કલાકાર થઈ ગયો પછી બીજાને એમ થાય ઓહો ખારો આગળ નીકળી ગયો ભાઈ હાલ ભાઈ તમારી પાસે થોડુંક વધી ગયું ત્યાં કોકને એમ થાય ખારો લાલો હમણાં બહુ હાલી નીકળ્યો છે ફોર્ચ્યુનરમાં એમાં ફરવા મળ્યો છે થોડીક અણદેખાય થાય ને બધા એમ કારક વગડાની મારી પાસે અણદેખાય થાય સારું આ બધા પંખીડા ને બંખીડા બધા આવીને બધા હારા સંદનના હારવે જ બેહે છે અમારા ખાખરાની માથે કેમ કોઈ આવીને બે હતું અને ખાખરા ને દીદી ખાર કે દુકડ્યો આજ નહીં પણ જે જેવો સમય આવે ને સમય આવે તેથી સંદનના ઝાડવાને જોઈ લેવું સમય આવ્યો ગમે એવો નાખી દીધેલો હોય પણ કારક કિસ્મત સાથ દે સાહેબ કારક સમય આવે સમય આવ્યો ખાખરાનો બરોબર વગડાની મારી પાસે ઇન્દ્ર કઠિયારો ખાલી કવાડો લઈ અને વગડાની મારી પાસે ઝાડવા કાપવા આવ્યો ને બરોબર આમ નજર માંડીને ખાખરો ભાળી જો આવ્યો લે અને જેવો ઇન્દ્ર કઠિયારો વગડાની માલી બાયો એટલે વનરાય દાંત કાઢવા મળી ભાઈ તાળથી શું થાય કારણ કે ખાલી કુવાડો ને એની મારી પાસે હાથ જોડો હાથા વગરના કઈ લાકડા કપાવાના નથી અને બરોબર ખાખરે નજર વગી લઈને કીધું એ ભાઈ અહીંયા આવો તો ભાઈ હું ખાલી કવાડો લઈને હું આટો મારે કે જરાક લાકડા કાપવા આવ્યો તો થોડા ઘણા લાકડા મળી જાય રૂપિયો 2 રૂપિયા પાલી દાણાનું થઈ જાય મારા ઘરે જઈને મારા છોકરાની સણ થઈ જાય મારા નાના નાના બસડાને ખવારવા હાટવા વગડાની માલી પાસે રખડું છું ભાઈ ખાખરાને વાસ આવું તને એક વાત કરું બોલો ને ખાખરા ભાઈ કે બોલ્યું હા હું ઝાડવું છે ને સંદનનું ઝાડવું છે એ સંદનનું ઝાડવું છે એ સંદનનું ઝાડવું કાપી અને રાજમહેલની માલપા દી આવ્યો એટલે તને એના મૂળ બહુ સારા મળશે કારણ કે સંદનના મૂળ બહુ અમૂલ્ય હોય ભાઈ આખું ઝાડવું કાપી નાખ ને આખું ઝાડવું કાપીને રાજમહેલની માલપા દી આવ્યો તને બહુ સારા મૂળ મળી જશે તારી પેઢી ખાહે ને એટલે આપી દે તને રાજા પણ તેથી ખાખરાના ઝાડવાને ઇન્દ્ર કઠિયારાએ કીધું ખાખરા ભાઈ મારી પાસે ખાલી કુવાડો છે હાથો નથી આની મારી પાસે
અને તેથી કીધું તો આ મારો આવડો મોટો ખાખરો ઉભો છે એમાંથી એકાદો ખોટો કાપી લે. પણ સાહેબ ગમે એવી વેળા આવે ગમે એવો સમય આવે ભાઈઓમાં કોઈ દી હાથા ન બનાવે. ગમે એવું બોલવાનું થયું હોય પણ હાથા બનાય નહીં બનાય નહીં બનાય નહીં મારી નાજો. ખાખરાએ કીધું મારા માંથી કોઈ ફોટો કાપી લે એનો હાથો બનાવી નાખીને આખું સંદનનું ઝાડવું કાપી નાખ્યું અંદર કઠિયારે અને ઝાડવું કાપી નાખ્યું. ઝાડવાનો ભારો તો બાંધવો ને લાકડાનો ઇન્દર કઠિયારા આગળ દોડ્યું નહોતું એ સમયમાં અને સંદર ને વાસ આ ઉપડી મને તો કાપી નાખ્યું પણ હવે મને બાંધવા હાટું કઈક જો હે ને તેથી સંદર ને કીધું ભાઈ ઓલો ખાખરો ઉભો છે ને એ ખાખરા ને હેઠે મૂળિયા બહુ હારા હોય મૂળિયા હો તો ખાખરો ઉખાડી નાખ ને હે તો આમાં સંદર બંધાઈ જાય હો અને હેઠી મૂળિયા કાઢી નાખ્યા. સાહેબ ઝાડવાના મૂળિયા કાઢો ઝાડવાના મૂળિયા કાઢી નાખો એટલે સાહેબ ગમે એવું ઝાડવું બળી જાય. અને સંદરને બહુ કીધું કે જો હાથા બને ને હે અમારા જો હાથા બને ને ભલામણા જો મૂળિયા હોતા નો ઉખેડી નાખી દીધી જગતમાં અમને કોણ મારે. અને આકા બંગાળા શેઠી મારી પાસે હીરિયાએ પડાવ નાખી દીધો છે કારણ કે હીરિયાના ઘરેથી બાય હતા ને તો રૂપ સુંદરી હતા અને એમાંય પાછો એક ઇતિહાસ બની ગયો. હીરિયો જ્યારે વાદીનું રૂપ લઈ પોતાના કંડિયાની મારી પાસે મારી મેલડી હવા વેચની નાગની બની જેથી ગામે 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 હીરિયો પોતે રખડતો અને ખેલ માંડતો ને તેથી લાસુ બોનના ભાભીએ મેણું માર્યું તું ઓહો કેવો વાદીડો જાય છે આમ જોતો ખરા. અને તેથી લાસુ બોને ભાભી એ કોઈ વાદી નથી હો એ કોઈ ખેલ માંડવા વાળો નથી. કા ખેલ માંડવા વાળો નથી આપણો દેવી પૂજક વાઘરીનો દીકરો છે અને એના કંડિયાની માલપા ઓલું જનાવર રમે ને ઓલી નાગણી રમે ને એ કોઈ જનાવર નથી પણ એના વડવાનો વ્યવહાર એની મેલડી લઈ નીકળ્યો હોય. દાંત કાઢતા કાઢતા સાહેબ લાસુ બોનના ભાભીએ મેણું માર્યું તો ગોહો દેવી પૂજક વાઘરીનો દીકરો છે ને તો અમારે લાસુ બોનને એને હારે પરણાઈ દેવા પડે હો. અમારે લાસુ બોનને તો એને હારે પરણાઈ દેવા પડે. દાંત કાઢતા કાઢતા મેણું માર્યું તો તેથી બોલી હો જા ભાઈ હવે દુનિયાની મારી પાસે એટલા જણ છે ને એ બધા મારા ભાઈઓ સમજુ જો મારી હાહુ બનાવું ને તો એ કંડિયામાં નાગણી મેલડી સિવાય બીજા કોઈ બનાવું નહીં. અને ગામની મારી પડાવ નાખ્યો આ બે પાંચ દીકરીઓ લઈ અને લાસુભાઈ બરોબર બપોરનું ટાણું થયું છે ગામની માલિપા ગામના સીમાડે હટાણું કરવા નીકળ્યા છે ભાઈ. આકા બંગાળા શહેરની માલિપા પાદરમાં સીમાડે હટાણું કરવા નીકળ્યા એટલે ગામના પાદરમાં લાલવાદી ને ફૂલવાદી બે પોતાની રમત માંડીને બેઠેલા બે પૂતળામાં પૂતળું કાઢે પૂતળામાં પૂતળું કાઢે ખેલ માંડીને બેઠા છે. અને જેવો લાસુબાઈના લાલવાજીરાના જે કુંડાળા તાણેલા હતા ને વિજાના મેલી વિજાના એની માલપા જેવો લાસુબાઈનો પગ પડ્યો ને એટલે ઓલા વાજીડાની વિજા હતી ને બધી હેઠી જવા મળી. વાજીડાની વિજા કામ ન કરવા મળી. લાલવાજીરાએ આમ ફૂલવાજી સામું જોયું ભાઈ કોઈ ધર્મ વાળું આવ્યું છે કોઈ માતા વાળું આવ્યું છે આપણા કુંડાળાની માલપા જોજો ઓ ભાઈ આપણું ભાંગી ન જાય કે. અને આમ નજર માંડીને કે લાસુબાઈ દેખાણી કે આ ગમે એ ધર્મ વાળી આવી છે કારણ કે મારી લાસુ હતી ને એ તો મારી મેલડી વાળી હતી બાપ. લાલવાજીને ફૂલવાજીને સમજવાની કીધું ભાઈ આનો રખાય નહીં. અને વાજીરાએ તેથી પોતાને બંડીની મારી પર હાથ નાખી મેલા મંત્રેલા અડદના દાણા કાઢી પોતાના મેલા કામરૂ દેશની બીજાના મંત્રો બોલી
અને લાસુબાઈ ની માથા કે આ મેલા મંત્રેલા અડદના દાણાનો આ કર્યો ને ત્યાં નૈયાન લાસુબાઈ ને પથ્થરની મૂર્તિ બનાવી નૈયાન શોખમાં મારી નાખી અને ગામની મારી પાસે એકારો થઈ ગયો ભાગો ભાગો એ વાજીડાએ બાઈને મારી નાખી કામણ કરીને ભાગવા મળ્યા બધું આખું ગામ તણ કરતું નીકળી જુનાય વાજીડા પોતાના તંબુની મારી પાસે વ્યા ગયા અને પેલી લાસુબાઈની પેલી જે ઓલી બે પાંચ દીકરીઓ આવી હતી ની ઘરે જઈ અને હીરિયા આપા પોતાના તંબુની માલપા તુહી મેલડી પારાની માલપા મેલડીનું નામ ફટે છે હીરિયા આપા ગામના સીમાડે ઓલા વાજીડાએ લાસુબાઈને મારી નાખ્યા છે મેલા મંત્રના અણદના દાણા સાટીને ઓહો મારો હીરિયો કેવા મળે મન પાર કે લાવી મન મેલડી મન શેતરી નું વહી ગઈ મારી મન આવો મારી ઓશિયાળો રાખું તો મારી હીરિયાની દીવી મારી મેલડી મારી તે કીધું તું મારી આકા બંગાળા શહેરની માલપા વયો જાય અને મને પારકા ગામના પાદરની માલપા મને શેતરી મારી મેલડી વહી ગઈ ને અને એટલો ટકોરો કર્યો ત્યાં પાછી 80 વર્ષની ડોશી બની અને મારી મેલડી હામી આવીને ઊભી રહી ગઈ મારા હીરિયા મારી મેલડીના મોકલેલા હોય તો શેતરું તેથી તો દુનિયાની માલપા મને મેલડીને કોણ માને નથી જોવાનું બેટા હવે મારે ની વાજીડાનું જોવાનું છે હવે હું મેલડી સુની વાજીડા જ્યાં મારા ઈડિયા તારા તંબુની મારી પાસે વયો જા અને પાછી 80 વર્ષની ડોશી બની હાથની મારી પાસે ખોખલી લાકડી લઈને ધીમે મારી ઢોક માયા મેલડી હાલી નીકળી અને ઓલા વાજીડા પોતાના તંબુની મારી પાસે હતા ને તંબુની પાસે તેને ઉભી રહી ગઈ એ વાજીડા વાજીડા તંબુની મારી પાછી બહાર નીકળી અને ડોશીને કહેવા મળ્યા કે ડોશી શું છે એટલે મારી મેલડી પૂછું બોલી જે વોવારું છે ને મારા દીકરાની વોવારું ને મારી નાખી છે એનો કઈ વાંક હતો કે એનો વાંક નહોતો પણ એની મારી પર ધર્મ દેખાણું એટલે મારી નાખી છે અને ડોશી તું વહી જા આવે અહીંથી નકર તને હમણાં મારી નાખશું અમે પેલા મંત્રના દાણાવાળા અર્ધના દાણાવાળાનો વાજીડા છે વહી જા અને તેથી મારી મેલડી બોલી તો તમારી વિદ્યા આવે મારી માથે આજમાં હોય હે તમારી વિદ્યા આવે તો મારી માથે આજમાવો ભાઈ અને પાછા બંડીની મારી પાસે હાથ નાખ્યો અને મેલા મંત્રેલા અડદના દાણા કાઢ્યા મારી મેલડી માથે નાખ્યા પણ સાહેબ મારી મેલડી માથે લાગે આખો કામરૂ દેશ મારી મેલડી કંડિયાની માલ પાલન આવી હતી મારી મેલડી તો સાહેબ આખો કામરૂ દેશ મારી મેલડી પોતાના કંડિયાની માલ પાલન આવી હતી ઘણી ટાઈમ મારી મેલડી માથે હાલે ભાઈ શું ધરમ છે અને મારી મેલડીએ પોતાનો ભેળિયો હતો આમ કે આમ ભેળિયાની ઝપાટ મારીને ત્યાં બે વાજીડા નૈયાને મારી નાખી ત્યાંથી ક્યાં ગઈ લાસુબાઈ જે શોકની મારી પાસે મરણ પથારી જે મૂર્તિ બનીને પડી હતી ને પથ્થરની ત્યાં જઈ અને પોતે કપાળની મારી પાસે આમ હાથ ફેરવો એટલે લાસુબાઈ નૈયાને જીવતી કરી હતી તેથી મારી મેલડી બોલ્યો મેલડી લાલ વાજીડા ને મારે મેલડી ફૂલ વાજીડા ને મારે મેલોડી આખા બંગાળામાં આવી મેલોડી આખા બંગાળામાં આવી
બોલો મેલડી મહા